રજૂ થવાનું છે। નાણામંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરશે। સતત ત્રીજી વખત કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે। ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવશે। બજેટનું કદ આશરે 3.30 લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા છે। આ આહવાનને અનુરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે। सर हिंदी में कह दीजिए ना सर, यही बात थोड़ा हिंदी में अपने देश के लोक लाड़ीले पंत प्रधान माननीय मोदी जी ने 2047 में विकसित भारत का जो आह्वान किया है उसके अनुरूप गुजरात के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल साहब ने जो गुजरात 2047 का एक रोड मैप बनाया है उसको डिक्लेयर भी किया है। उसके अनुरूप युवान, किसान और महिला जो प्राधान्य दिए गए हैं बजट में भी उसके लिए जोगवाई किया गया है और ये गुजरात के इतिहास का सबसे बड़ा बजट होएगा। थैंक यू। તો આજે રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। થોડી વારમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે બજેટ। કનુ દેસાઈ પત્રકારો સાથેની વાતચીતમાં બજેટ વિશે વાત કરી રહ્યા હતા। તેઓએ કહ્યું છે કે સૌથી મોટું બજેટ હોવાની આ પૂર્ણ સંભાવનાઓ છે। આપને જણાવીએ કે લોકસભાની ચૂંટણીને લઈને પણ મોટી જાહેરાતો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો થોડી વારમાં ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે। સતત ત્રીજી વખત કનુ દેસાઈ બજેટ રજૂ કરશે। ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બજેટનું કદ આશરે 3.30 લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર આ બજેટમાં ભાર મૂકવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈને બજેટમાં પણ મોટી જાહેરાતોની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આપને જણાવીએ કે આ વર્ષનું બજેટ પેપરલેસ બજેટ હશે। નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટમાંથી બજેટ વાંચવાના છે। વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું બજેટ આજે રજૂ કરવામાં આવશે। તો લોકસભાની ચૂંટણીને લઈને આજે મોટી જાહેરાતો થવાની સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી છે। મોટી જાહેરાતો આજના બજેટમાં થઈ શકે છે। કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। થોડીક જ વારમાં બજેટ રજૂ કરવામાં આવશે। પેપરલેસ બજેટ આ વખતે હશે। નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટમાંથી જ બજેટ વાંચશે। વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું બજેટ હોવાની પણ પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપને જણાવીએ કે બજેટ રજૂ થવાનું છે। પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચ્યા અને બેનર સાથે વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા હતા। આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ત્યારે વિપક્ષ આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે। બજેટના કદને લઈને જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી કરોડનું બજેટ હોવાની શક્યતાઓ છે। પેપરલેસ બજેટ આ વખતનું હશે। નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટમાંથી બજેટ વાંચવાના છે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવશે। વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું આ બજેટ હોવાની પણ સંભાવનાઓ છે। આપને જણાવીએ કે 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને સ્વાભાવિક તેને અનુલક્ષીને અનેક જાહેરાતો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે। કનુ દેસાઈએ પોતાની વાતચીતમાં કહ્યું હતું કે તમામ માળખાકીય સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે। અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે। આ બજેટમાં અનેક જાહેરાતોની શક્યતાઓ તેઓએ પણ વ્યક્ત કરી છે। તો થોડીક જ વારમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે।
આયામ બજેટમાં હોવા જોઈએ. મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા 25 વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું. તો ગઈકાલે કેન્દ્રીય બજેટ વચગાળાનું જે રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કર્તવ્યકાળ આગામી વર્ષને તેઓ ગણાવી રહ્યા છે. 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે જ્યારે ભારત, ત્યારે તે દિશામાં કામ કરતું આ બજેટ હશે. તો આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે, આપણા રાજ્યનું બજેટ રજૂ થવાનું છે અને તેના માટે પણ આ વાત દોહરાવવામાં આવી રહી છે કે વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું આ બજેટ હશે. થોડી વારમાં ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને નાણામંત્રી કનુ દેસાઈ પહોંચી ચૂક્યા છે. પેપરલેસ બજેટ હશે. સતત ત્રીજી વખત કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે.